તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે હિતોપદેશ વિશે માહિતી જોઈ. હિતોપદેશના આધારે આ પાઠ તૈયાર થયો છે. હિતોપદેશના આધારે આપણો આ 12મો પાઠ, કંકણસ્યતુ લોભેન. કંકણ, કંકણ એટલે કે કડું, હાથમાં પહેરવાનું જે કડું છે એ સોનાનું કડું, એનો લોભ, એવું આ પાઠનું ટાઇટલ છે. હિતોપદેશની અંદર પહેલો વિભાગ છે જે મિત્રલાભ, અને એ મિત્રલાભની અંદર પહેલી જ વહેલી વાર્તા છે એ લુબ્ધ પથિક. લુબ્ધ એટલે કે લોભિયો, પથિક એટલે કે મુસાફર, લોભિયો મુસાફર, એ નામથી જાણીતી છે આ કથા. અને એ કથા આપણે અહીંયા કહેવામાં આવી છે. શું છે કથા, એના વિશે શું માહિતી છે, આ શબ્દાર્થ મેં થોડાક લખ્યા છે. પાઠના આપણે અડધા પાઠના થોડાક શબ્દાર્થ છે જે તમને નવા નવા શબ્દો હોય તો અહીં લખ્યા છે. આપણે આ શબ્દોને પણ ધ્યાનમાં લેવાનું છે. પાકો ચોપડો બનાવતા હોય તેમાં શબ્દાર્થ પણ તમે લખી નાખજો, કેમ કે આ મહત્ત્વના શબ્દાર્થ છે. MCQની અંદર 50 માર્કના MCQ પૂછે તો એમાં એકાદો શબ્દ છે એ પૂછે, અને આપણે આનો અર્થ પણ આવડતો હશે. આ શબ્દાર્થથી ફાયદો એ થશે કે આપણે ભાષાંતર જ્યારે કરીએ, સમજીએ, ત્યારે આનો પણ મહત્ત્વનો અર્થ એ ઉપયોગ થતો હોય. તો એની પ્રસ્તાવના થોડીક જોઈએ આપણે. શું છે પ્રસ્તાવના? સંસ્કૃત ભાષામાં રચાયેલી અને સંસ્કૃત સાહિત્યનું અભિન્ન અંગ બની ગયેલી પ્રાણી કથાઓ. આપણે વાત કરીએ પ્રાણી કથાઓ એટલે નીતિશાસ્ત્ર. એ પ્રાણી કથાઓ આખા વિશ્વમાં પ્રસરી છે. તેમાં વિષ્ણુ શર્મા નામના નીતિશાસ્ત્રજ્ઞ વિદ્વાનની રચના મનાતા પંચતંત્ર અને નારાયણ ભટ્ટ નામના નીતિશાસ્ત્રજ્ઞ વિદ્વાનની રચના મનાતા હિતોપદેશ નામના 2 ગ્રંથો સંગ્રહિત પ્રાણી કથાઓમાં સવિશેષ છે. આ 2 ગ્રંથો સવિશેષ છે. આ કથાઓમાં ભરપૂર મનોરંજન છે, સાથે સાથે વાચકમાં વિચક્ષણતા પ્રગટે અને ચતુરાઈ પણ આવે એવા પ્રકારનું સરસ કથા વસ્તુ કલ્પવામાં આવ્યું છે. માણસની વિચક્ષણતા, બુદ્ધિક્ષમતા છે એ પણ વધે. કથાના વાચન પછી માણસમાં પ્રગટેલી વિચક્ષણતા અને ચતુરાઈ માત્ર રાજકીય કે નીતિશાસ્ત્રને લગતા વ્યવસાયમાં જ ઉપકારક બની ન રહે, પરંતુ વાચકના પોતાના જીવનમાં પણ ગુણાત્મક પરિવર્તન લાવે કે ભાઈ આ ગ્રંથોની અંદર આપણે શું શીખવાનું છે આ વાર્તા ઉપરથી, એવા પ્રકારનું લક્ષ્ય પણ આ કથાકારોએ રાખ્યું છે. પ્રાણી કથા, કોકને એમ કહે કે ભાઈ આ ભાઈ મૂર્ખ છે એવું કહીએ તો દુઃખ લાગે, પણ ગધેડાની વાર્તા કહી અને આપને સમજાવે કે ગધેડો હતો ને એટલી ભૂલો કરતો હતો ને એણે આ છેતરાણો નામ થયું, એટલે ગધેડાના નામ લઈ અને આપને સમજાવે. હાસ્યરસ સાથે મનુષ્યના દુર્ગુણોની ઝાટકણી કરે કે ભાઈ આ ગધેડામાં જે દુર્ગુણો છે આપણામાં ન હોવા જોઈએ, ધ્યાન રાખજો, તમે ગધેડા ન બનતા. એટલે કોઈને દુઃખ ન લાગે ને આનંદે આવે કે ના ના ગધેડો તો મૂર્ખો છે, આપણે એવું બનવું જોઈએ નહીં. હિતોપદેશ પ્રસ્તુત પાઠનો સ્ત્રોત છે. સ્ત્રોત એટલે કે પ્રવાહ. એમાંથી આ પ્રવાહ, આ હિતોપદેશની અંદર આવી બધી વાર્તાઓ છે, ઉપદેશોનો સ્ત્રોત છે. નીતિશાસ્ત્રના આ અમર ગ્રંથના પ્રારંભમાં આવતી પ્રથમ કથા જે લુબ્ધ પથિકના કથાના શીર્ષકથી જાણીતી બનેલી છે, તેને અહીં સંપાદિત કરીને મૂકવામાં આવી છે. શું બને છે આમાં? એક વૃદ્ધ વાઘ શિકારને પોતાની જાળમાં ફસાવવા માટે ત્યાગી અને દાતાનું રૂપ ધારણ કરે છે. એક વાઘ હોય, ઘરડો વાઘ, શિકાર કરી શકતો નથી, એટલે પોતે તો જાણે ચાંદલો કરી લીધો હોય ને પોતે ત્યાગી હોય ને દાનવીર હોય ને સજ્જન માણસ હોય એવો ઢોંગ કરે છે, અને એની પાસે એક સોનાનું કડું હોય. એ બધાને બતાવે કે ભાઈ આ સોનાનું કડું છે, તારે જોઈએ તો હાલે લઈ જા. એટલે એ ત્યાગી અને દાતાનું રૂપ ધારણ કરે છે. પોતાની પાસે રહેલા સોનાના કંકણને લેવા, કંકણ એટલે કડું, એને લેવા માટે કોઈ તો આવે, આવો એવી ટહેલ નાખનાર. ટહેલ એટલે કે ડિમાન્ડ, ટૂંકમાં સામે રજૂઆત કરે કે ભાઈ લઈ જાઓ, કોક તો લઈ જાઓ. એટલે આ વાઘ પોતાની લોભામણી વાતોમાં નિર્દોષને ફસાવીને શિકાર કરવાની ખેવના ધરાવે છે કે જો આ કોઈ કડું લેવા આવે તો એને ખાઈ જાઓ. છેવટે વાઘની લોભામણી વાતોમાં એક લોભી મુસાફર ફસાય છે અને છેવટે મરણને શરણ થાય. શું વાત કે છે કે વાઘે આખી જિંદગી પશુઓનો શિકાર કરીને જિંદગી પસાર કરી છે, હવે વૃદ્ધાવસ્થામાં શિકાર કરવાની તાકાત રહી નથી, તેથી તે કંકણનો લોભ આપીને શિકાર કરવાનું વિચારે કે સોનાના કડાનો લોભ આપું તો મારો પેટ ગુજરાન હાયલા કરે. એના આ વિચારની પૃષ્ઠભૂમિમાં માણસનું લોભીપણું છે. એની પૃષ્ઠભૂમિ વાસ્તવ પાછળ બેકગ્રાઉન્ડમાં એ વિચારે છે કે આમાં માણસનું લોભીપણું આવવું જોઈએ. જાણે અજાણે અહીં એ વાત ઉપસી આવે છે કે વાઘની લોભામણી વાતોમાં કોઈ પશુ કે પક્ષી ફસાવાનું નથી. સોનાનું કડું, પશુ પક્ષી ફસાય નહીં. કોણ ફસાય? તો કે ફસાવાની શક્યતા તો એમ માત્ર માણસની જ છે, કેમ કે પશુ પક્ષીઓ કરતાં માણસમાં વધારે લોભ પ્રવર્તે છે. કોઈ લોભ નાખે ને એટલે માણસ એમાં ફસાય. પક્ષીઓની પણ એવી વાત છે કે એક શિકારી હોય ઝાડ પાથરે જાળી અને એમાં દાણા નાખે એટલે પક્ષીઓ છે એ આવે દાણા ચણવાને ફસાઈ જાય. પક્ષીઓને ભૂખ માટે જાય છે, અને માણસ તો અનાજ માટે નહીં, સોનું
ગોલ્ડ, ઝવેરાત, જમીન જાયદાદ, પૈસા એમાં ફસાય. એને ખબર હતી કે સોનામાં પશુ પક્ષી નહીં આવે, માણસ ફસાશે. એટલે માણસમાં વધારે લોભ પ્રવર્તે છે. કથાસાર એ છે કે જો પથિક કંકણના લોભમાં પડ્યો ન હોત તો તેને પ્રાણ ગુમાવવાનો વારો પણ આવ્યો ન હોત. શું કેને વાત કરે છે કે પંડિત નારાયણ ભટ્ટ છે એ બંગાળના રાજા ધવલચંદ્ર છે, એના 3 છોકરાઓ છે. સાંજે જમી કારી અને અગાસી ઉપર નિરાતે બેઠા હોય એટલે પંડિતને કહે કે અમને વાર્તા તો કયો. એટલે પંડિત વાર્તા કહે છે. પાઠ આપણો શરૂ કરીએ. તમારી પાસે ટેક્સ્ટ બુક છે, એમાં જોતા જાઓ બધું. અથ એટલે હવે પ્રાસાદ પૃષ્ઠે, પ્રાસાદ એટલે કે મહેલ, પૃષ્ઠભાગ, પૃષ્ઠ એટલે પાછળનું, અર્થાત કે મહેલની જે ઉપરની છત છે ત્યાં સુખ ઉપવિષ્ટા નામ, સુખ એટલે નિરાથી, સુખેથી, ઉપવિષ્ટ એટલે બેસેલા, મહેલની અગાસીનો જે ભાગ છે એમાં નિરાતે બેઠેલા રાજપુત્રાણામ પુરસ્તાત, રાજપુત્રોની પુરસ્તાત એટલે એની આગળ, એની સમક્ષ પ્રસ્તાવ ક્રમેણ, પ્રસ્તાવ કરવા, વાતનો જે પ્રસ્તાવ કરવાની જે આપણે શરૂઆતમાં વાત હોય ને કે હવે સાંભળો, જો હું તમને કહું એમ પ્રસ્તાવ કરવાના ક્રમથી પંડિત અબ્રવિત, પંડિત બોલ્યા. પંડિત એટલે કોણ? તો કે પંડિત નારાયણ ભટ્ટ. ભો રાજપુત્ર, હે રાજપુત્રો, શૃણુત, શૃણુત એટલે તમે બધા સાંભળો, નથી તમ તમે બધા સાંભળો. કાવ્યશાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ વ્યસનેન તુ મૂર્ખાણામ નિંદ્રયા કલહેન વા. અર્થાત કે કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલહ ગચ્છતિ ધીમતામ. ધીમતામ એટલે બુદ્ધિશાળી લોકો, બુદ્ધિજનો છે. બુદ્ધિશાળી લોકો પોતાનો સમય ક્યાં પસાર કરે છે? તો કે કાવ્ય શાસ્ત્ર વિનોદેન, કાવ્ય વાંચવામાં, શાસ્ત્રો. સાહિત્ય અને શાસ્ત્ર વચ્ચે શું તફાવત? કે જે મનોરંજન માટે હોય એ સાહિત્ય કહેવાય, ને જ્ઞાન માટે હોય એ શાસ્ત્ર છે. સંસ્કૃતમાં સાહિત્ય અને શાસ્ત્ર બે છે. સાહિત્ય એટલે વાર્તાઓ અને શાસ્ત્ર એટલે કે જેમાં શીખવા મળે છંદ, અલંકાર, જ્યોતિષ, પછી ગણિત, આ બધું જે છે, ભૂગોળ, ખગોળ, આ બધી વસ્તુ સંસ્કૃતમાં છે તો એ શાસ્ત્ર કહેવાય. ગણિત છે એ શાસ્ત્ર છે, સાહિત્ય નથી. ફિઝિક્સ છે એ શાસ્ત્ર છે, કેમેસ્ટ્રી છે એ શાસ્ત્ર છે, સાહિત્ય નથી. જેમાં સાહિત્ય છે, આત્મજ્ઞાન ખાલી મળે એ બધું છે એ સાહિત્ય કહેવાય. વાર્તાઓ જે બીજી ત્રીજી કથાઓ છે ના શાસ્ત્ર છે. એટલે કાવ્યો અને શાસ્ત્રો બધુંય વાંચવું જોઈએ માણસે. કે ધીમતામ, બુદ્ધિજનોનો સમય છે કઈ બાબતમાં પસાર થાય છે? તો કે કાવ્ય અને શાસ્ત્ર વિનોદેન, કાવ્યો અને શાસ્ત્રોના વિનોદમાં, વિનોદ એટલે આનંદ સાથે, કાલહ ગચ્છતિ, કાળ એટલે સમય છે એ પસાર થતો હોય છે. લોકડાઉનમાં ઘેરે ને ઘેરે આપણે બધા બેઠા રહ્યા હતા થોડો સમય, તો એમાં અમુક લોકોએ કાનમાં હેન્ડ્સ ફ્રી નાખી અને પિક્ચર ને ગીત ને એવું સમય ગીતમાં બગાડ્યો. હા, એ પોતે સિંગર બનવાનો હોય તો વાત બરાબર છે, પણ કે કંટાળો આવે. પણ ભાઈ તો યુટ્યુબ, ગૂગલ કે બીજી ત્રીજી વસ્તુમાં શીખવા જેવું ઘણું છે. આપણે અભ્યાસ લગતી માહિતી પણ ઘણી હોય છે. અત્યારે આપણે સ્કૂલમાં નથી આવી શકતા તો તમે ઘરે છો, તો ઘરે બેઠા બેઠા શું કરવાનું? તો કે ભાઈ મોબાઈલની અંદર અથવા તો યુટ્યુબની અંદર, આપણું કોમ્પ્યુટર કે એની અંદર આ જે જ્ઞાન છે એનો સમય છે એનો યોગ્ય ઉપયોગ કરીએ. ભલે આપણે કોઈ સમય પિક્ચર જોઈ લઈએ, ગીત સાંભળી લઈએ, એ થોડાક આનંદિત થાય, ફ્રી થાય, બરાબર છે, પણ મહત્ત્વનો સમય આપણે કેમાં વિતાવવો જોઈએ? બુદ્ધિશાળી લોકો હોય તો એ પોતાનો સમય ક્યાં વિતાવે છે? કાવ્ય શાસ્ત્ર વિનોદેન, કાવ્યો અને શાસ્ત્રોના વિનોદમાં વિતાવે છે. એમાં એને આનંદ આવે, એમાં કંટાળો ન આવવો જોઈએ. જ્યારે વ્યસનેન તો મૂર્ખાણામ નિંદ્રયા કલહેનવા, જ્યારે મૂર્ખાઓનો સમય કેમાં વીતે છે? વ્યસનેન, વ્યસન કરવામાં. વ્યસન એટલે શું? વિઅશન, વિ એટલે વિશેષ રીતે, અશ ધાતુ, અશ એટલે ખાવું. કોઈ પણ બાબતમાં વધારે પડતું ખાતું રહેવું. ખાવું એટલે ભોજનથી નહીં, આંખથી પણ ઘણા ગ્રહણ કરે. સતત ટીવી જવું એ વ્યસન છે. સતત ઘણાને તો મોબાઈલ વગર હાલે નહીં. બાજુવાળાની રિંગ વાગે તોય ખીચામાં જ જોઈએ, મારી જ રિંગ નથી વાગી, ભાઈ તને કોઈ યાદ નથી કરતું યાર, તું તારું કામ કર. એટલે કોઈ પણ બાબતને વિશેષ રીતે સતત ખાધા કરીએ તો એ વ્યસન છે. આયુર્વેદમાં એવું કીધું છે કે એકની એક બાબતનું વારંવાર એનું ગ્રહણ કરવાથી, એનો ખોરાક લેવાથી માણસને એ ગુણ છે એ નબળો પડે છે. એકનો એક પદાર્થ, તમે ઘણા લોકોને બટેકાનું શાક જ ભાવે, એ વ્યસન થઈ ગયું કહેવાય. તો બીજા જે પ્રોટીન, વિટામિન છે એ ન મળે, એટલે એકનું એક મળે એટલે આપણા શરીરની અંદર નબળાઈ આવે. બધા રસો આપણા જીવનમાં હોવા જોઈએ. એમ પેટને જેમ વિવિધ રસો જોઈએ એમ મનને પણ વિવિધ રસો જોઈએ. ખાલી ભણવું જ એવું નહીં, થોડુંક માનવતાની દ્રષ્ટિએ આપણે બધાએ બોલવું ચાલવું જોઈએ.
ક્યારેક પરિવારમાં બેઠા હોય તો ટીવી કે સમાચાર કે ગીત કે ભજન કે પ્રાર્થના કે કાંઈ એ જ થવું જોઈએ. ભગવાનની ભક્તિ પણ કરવી જોઈએ. બધા હળીમળીને બેઠા હોય તો પ્રસંગપાત એ પણ આનંદ કરવો જોઈએ. એટલે એ વસ્તુ કહે છે કે વ્યસન એટલે અહીંયા તો વાત વ્યસનની કરી છે, દારૂની ને પાન ફાકીને તમાકુની ને બીજી ત્રીજી જે કુટેવો છે એની વ્યસન એટલે કુટેવ. તો મૂર્ખાનો સમય વ્યસન કે કુટેવમાં નિંદ્રા એટલે હુવામાં. ઘણા તો હુઈ જ જાય, નવરા થાય ને એટલે શું કરે તો કે હુઈ જવું. હા, 12 વાગે સુઈ જાય, સવારે 8-9 વાગે ઉઠે, નાસ્તો કરીને ઘડીક આટો મારીને પાછા બપોરનું ખાવાનું થાય પાછા હુઈ જાય, પાછા દિયાચમાં ઉઠે, પાછા ઘડીક આટો મારીને નવરા થઈને પાછા હુઈ જાય. એટલે કા હુવામાં કા કલહ એટલે ઝઘડવામાં. આ નવરા પડ્યા નથી, ખાધું ઝેર ન જાતું હોય તો બાધી પડે, ઢીસુમ. અરે ભાઈ હખ લેને, નિરાયત રાખને. એટલે મૂર્ખાની જેમ આપણે સમય બગાડવાનો નથી. બુદ્ધિજનમ ધીમતામ એટલે બુદ્ધિજનોનો સમય શેમાં વીતે છે? કાવ્ય શાસ્ત્રના વિનોદ સાથે કાળ વીતે છે, સમય પસાર થાય. જ્યારે મૂર્ખાઓ છે એ વ્યસનમાં, કા નિંદ્રા સુવામાં અને કા કલહ ઝઘડવામાં. આગળ શું કે છે? તદ તો ભવત એટલે તમારા બધાના ત્રણેય છોકરાઓ હતા એને કહે છે કે વિનોદ માટે, તમારા બધા એના મનોરંજન માટે. તમે બુદ્ધિશાળી છો, સુવામાં વ્યસનમાં બાંધવામાં નહીં. આપણે તો કંઈક જ્ઞાન મેળવવાનું છે, કાવ્ય હોય, સાહિત્ય હોય, શાસ્ત્રો હોય, એ મેળવવાનું છે. તદ ભવતામ તો તમારા બધા માટે, વિનોદ માટે. કાક કુર્મા આદિનામ, કાક એટલે કાગડો, કુર્મ એટલે કાચબો, આદિ એટલે વગેરેની. વિચિત્રામ કથામ, વિચિત્ર સામાન્ય હોય એવી નહીં, વિચિત્ર કંઈક ટ્વિસ્ટેડ કંઈક ફેરવાળી એવી વિચિત્ર કથામ કથિષ્યામિ, હું કહીશ તમને. રાજપુત્રે હે ઉક્તમ, રાજપુત્રોથી બોલાયું એટલે કે રાજપુત્રો બોલ્યા. આર્ય કથયતું, હે શ્રીમાન, હે આર્ય કહો, અમને તો મજા આવશે, તમે વાત કયો. પંડિત ઉવાચ, પંડિત બોલ્યા. શૃણત યુયમ એટલે તમે બધા. 3 છોકરા હતા એને કીધું કે શૃણત, તમે બધા સાંભળો. સંપ્રતિ હાલમાં જેમ હિતોપદેશમાં 4 પ્રકરણ છે, મિત્રલાભ, સુહૃદ ભેદ, વિગ્રહ અને સંધિ. એમાં સંપ્રતિ હાલમાં અત્યારે મિત્રલાભ પ્રસ્તુયતે, મિત્રલાભનો જે વિભાગ છે એ પ્રસ્તુયતે, એ રજૂ થઈ રહ્યો છે, હું રજૂ કરું છું. તત્ર તેમાં ઈયમ પ્રથમા કથા, તેમાં આ પહેલી વહેલી કથા છે. કંકણસ્ય લોભેન. કદાચ તમને પરીક્ષામાં પૂછે કે ભાઈ હિતોપદેશનો મિત્રલાભનું જે પહેલું વહેલું પ્રકરણ છે, પહેલો વિભાગ છે, એની પહેલી વહેલી કથા કઈ? તો કે આ કંકણસ્ય તો લોભેન, અથવા તો લુબ્ધ પથિક, લોભ્યો મુસાફર, એ નામની જાણીતી કથા છે. એમાં આ પહેલી કથા છે. શું કે છે એમાં? કંકણસ્ય તુ લોભેન મગ્ન પંકે સુદુસ્તરે વૃદ્ધ વ્યાઘ્રેણ સંપ્રાપ્ત પથિક સમૃત યથા. અર્થાત કે આખી સ્ટોરીનો સાર છે, ટૂંકમાં કહી દીધો. શું કીધું છે કે કંકણસ્ય લોભેન, કંકણ સોનાના લોભને લીધે, સુદુસ્તર તર એટલે કે તરવું, દુસ્તર એટલે મુશ્કેલીથી તરી શકાય. શું એટલે વિશેષણ લગાડ્યું છે કે બહુ સારી રીતે મુશ્કેલીથી તરી શકાય, ખાલી મુશ્કેલીથી નહીં, વિશેષ રીતે મુશ્કેલીથી માંડ તરી શકાય. માંડ એમાં તરવું એટલે કે એમાં બચવું, એવું અઘરો કાદવ છે. એની વાત છે કે કંકણસ્ય લોભેન, કળાના લોભને લીધે, સુદુસ્તરે મુશ્કેલીથી તરી શકાય એવા પંક કાદવમાં, મગ્ન એટલે કે એમાં તલીન એટલે અહીંયા અર્થાત કે ખૂંચેલો મુસાફર છે, પથિકા છે. એ વૃદ્ધ વ્યાઘ્રેણ, ઘરડા વાઘ વડે, પ્રાપ્ત કરાણો એટલે કે પકડ્યો, અને યથા અને સમૃત અને મૃત્યુ પામ્યો. યથા જેવી રીતે કે કળાના લોભને લીધે મુશ્કેલીથી તરી શકાય એવા કાદવની અંદર મગ્ન એટલે કે ખૂંચેલો, રેચો પેચો, તલીન એટલે અર્થાત કાંઈ ખૂંચેલો પથિક છે, મુસાફર છે. એ યથા જેવી રીતે વૃદ્ધ વ્યાઘ્રેણ, ઘરડા વાઘ વડે સંપ્રાપ્ત પકડાયો અને સમૃત અને મૃત્યુ પામ્યો. આખી સ્ટોરી કહી દઈ કે ભાઈ મુસાફર હતો, કળાના લોભમાં આવ્યો અને મરી ગયો, વાઘે મારી નાખ્યો. રાજપુત્રાહ ઊંચું, રાજપુત્રો બોલ્યા, વચ ધાતુનું ઊંચું બોલ્યા. કથમ એતત, એવું કેમ બન્યું? એ તો કયો. ઘરડા વાઘે એને પકડી લીધો અને સોનાના કળાના લોભમાં છે હું આખી મેટર કયો તો ખરા. સહ અબ્રવીત, કથમ એતત, એવું કેમ થયું? સહ અબ્રવીત, તે બોલ્યા, તે એટલે કે પંડિત નારાયણ ભટ્ટ છે, બોલ્યા. અસ્તિ દક્ષિણારણ્યે એક વૃદ્ધ વ્યાઘ્ર, દક્ષિણ જંગલમાં એક વૃદ્ધ વ્યાઘ્ર, ઘરડો વાઘ છે. અસ્તિ હતો, અસ્થિનો અર્થ છે, પણ વાક્યની શરૂઆત અસ્થિથી થઈ હોય ત્યારે એનો અર્થ છે એવું લેવાનું. અને આ
પંડિત નારાયણ ભટ્ટ છે એ બંગાળના આશ્રિત હતા, અને બંગાળની અંદર વાઘ હોય. આપણે અહીંયા ગીરની વાત હોય તેમાં સિંહ આવે સ્ટોરીમાં, અહીંયા વાઘ છે. કે અસ્તિ દક્ષિણારણ્ય એક વૃદ્ધ વ્યાઘ્ર, દક્ષિણ જંગલની અંદર એક ઘરડો વાઘ હતો. સહ તે સ્નાત, સ્નાત એટલે સ્નાન કરેલો, નાહી ધોઈને નિરાયતે બેઠેલો. કુશ હસ્ત, કુશ, કુશનો અર્થ થાય દર્ભ, દાભડો. ઘણી વખત આપણે પિતૃને પાણી પાતા હોય કે કાંઈ પણ હોય ત્યારે દાભડો એક પ્રકારનું ઘાસ હોય, ધોકડ કહે કે જંગલની અંદર થાય એને દર્ભ કહેવાય, દાભડો કહેવાય, કુશ કહેવાય. એ ઋષિમુનિઓ પહેલાંના સમયમાં દર્ભનો બહુ ઉપયોગ કરતા. એ જે દાભડો છે એ પણ હાથમાં રાખ્યો છે. ઋષિમુનિઓ સજ્જન લોકો છે, હાથમાં દર્ભનો ઉપયોગ કરતા. ઋષિમુનિઓ વહેલા ઉઠીને સ્નાન કરતા, ચાંદલો કરતા, ભગવા લુગડા ધારણ કરતા, હાથમાં દર્ભ રાખતા. એટલે આ ભાઈ વાઘે પણ એમ કીધું હું હારો માણસ છું, ઋષિ જેવો સજ્જન માણસ છું, એટલે દેખાડવાટું શું કર્યું? સહ સ્નાત, તે સ્નાન કરેલો. કુશહસ્ત, હાથમાં દર્ભવાળો. સરહ તીરે, સર એટલે સરોવરના કિનારે, તીર એટલે કાંઠે. બ્રુતે બોલે છે, બો બો પંથાહા, અરે હો મુસાફર, ઓ મુસાફરો, ઇદમ સુવર્ણ કંકણમ ગૃહ્યતામ, આ સુવર્ણ કંકણ, આ સોનાનું કડું છે, ગૃહ્યતામ ગ્રહણ કરો, લ્યો. બધાય જેટલા નીકળે ને બધાને કહે. હાલી તો પોતે દોડી તો હકતો નહોતો વાઘ, બેઠો બેઠો ઓફર કરે કે એ ભાઈ આ સોનાનું કડું લઈ જાઓ, લઈ જાઓ. તતઃ પછી લોભ આકૃષ્ટેન, લોભથી આકૃષ્ટ એટલે આકર્ષિત થવું, ખેંચાવું. લોભથી ખેંચાયેલા, લોભથી આકર્ષિત થયેલા. કેનચિત પાંથેન, કેનચિત પાંથ, પાંથ એટલે મુસાફર, વટો માર્ગ. અહીંયા છે ક્યાં ગયું? પથિક, મુસાફર. પાંથ કયો એટલે વટે માર્ગુ મુસાફર બધું છે. એટલે કે તતઃ પછી લોભ આકૃષ્ટેન, લોભથી આકર્ષિત થયેલા. કેનચિત પાંથેન, કોઈ પણ મુસાફરે આલોચિતમ, આલોચના કરવી એટલે કે વિચાર્યું કે આ આલોચના કરવી એટલે કે આમાં સત્ય શું છે, ખોટું શું છે, સાચું શું છે, આવું છે, તેવું છે, લોભ છે, લાલચ છે, એવું આલોચિતમ વિચાર્યું. યત કે ભાગ્યેન એતત સંભવતી, આવું તો ભાગ્ય બને. વાઘ કોઈ મોટો શેઠિયો હોય ને એ દાન દેતો જ બરાબર છે, પણ આ તો વાઘ ઉઠીને હોનાના કડાની દાન કરે કે લઈ જાઓ, લઈ જાઓ. એતત ભાગ્યેન સંભવતી, આવું તો ભાગ્ય જ બને છે. પણ પોતાને વિચાર આવે. કિંતુ પરંતુ અસ્મિન આત્મસંદેહે, પરંતુ અસ્મિન એટલે આ આત્મસંદેહ, આત્મ એટલે પોતાની જાત, સંદેહ એટલે શંકા થાય. પોતાની જાતને પણ વિશ્વાસ ન આવે, શંકા થાય કે હાઉ કેન પોસિબલ, આવું કેમ બને? એવી બાબતમાં પ્રવૃત્તિ ન વિધેયા, પ્રવૃત્તિ ક્રિયા છે, ન વિધેયા, આવી પ્રવૃત્તિ ન કરવી જોઈએ. પોતાને વિશ્વાસ ન આવે. ક્યાંય તમે સાંભળ્યું કે હાલો ઘણી વખત તમે જોયું હશે કે મેસેજ આવે એકાએક, તમારા ખાતામાં 25 લાખ જમા થયા. હવે આપને એમ થાય કે આપણે આવું બધું હું બહાદુરીનું કામ કર્યું કે આપણા ખાતામાં 25 લાખ નાખે. કોઈ એવો મૂર્ખો છે કે આપણા ખાતામાં નાખી દે? હા, આપણે એને કોઈ મોટી હેલ્પ કરી હોય અથવા તો આપણે મોટા કરોડોના બિઝનેસ કર્યા હોય ને આપણા ખાતામાં કોઈ 25 લાખ રૂપિયા નાખે તો બરાબર છે. પાછા ફોને કરે કે તમારે 25 લાખ રૂપિયા જોતા હોય તો બસ આ વિગત તમારું પાન કાર્ડ ને તમારું બેંક ને તમારા એટીએમના નંબર નાખી દો એટલે તમારામાં ટ્રાન્સફર થઈ જાય. અને આપણે લોભમાં આવી જાય એટલે બધું દય હોતી દે. બિચારા ભોળા લોકો આવી જાય, એમ થાય કે ઓહો 25 લાખ રૂપિયા આવશે, એક બંગલો લઈ લે હું, એક ગાડી લઈ લે હું, થોડુંક આમ કરી નાખશું, આમાં રોકાણ કરશું, આવા સપનાઓ મંડે જોવા. તા તો કલાકમાં મેસેજ આવે બેંકનો, ટીક 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 કરીને તમારા ખાતામાં 25,000 હતા એ ગયા. એટલે આપને વિચાર આવે કે ભાઈ જે વસ્તુ આપને પણ વિશ્વાસ ન આવે એ ધંધો કરાય નહીં. મુસાફરને પહેલાં વિચાર આવ્યો કે જેમાં પોતાની જાતને પણ શંકા ઉપજે એવી ક્રિયા કરવી જોઈએ નહીં. યતઃ, કેમ કે એ આગળ કે છે. બીજા આપણે થોડાક શબ્દાર્થ લખીએ, શબ્દાર્થ લખીને એના અર્થ પણ અહીંયા આપણે સાથે જોતા જઈએ. અને બીજી સ્ટોરી છે થોડીક આગળ બીજા વિડીયોમાં હું તમને મોકલું છું.